જય સોમનાથ વિદ્યા. ગુડ મોર્નિંગ. હવે નહીં મિસ્ટર લીવ થવું તો થઈ જા. મારો અવાજ આવે છે બરાબર? વિદ્યાર્થીઓ નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે હવે કેટલી વાર આપણે હાલે થોડી વાર વચ્ચે મ્યુટ થવું પડશે એવું લાગે છે. બહુ અવાજનો ડિસ્ટર્બન્સ આવશે ત્યારે આ વરઘોડા વાળા કે ના પડાય નહીં. જ્યાં સુધી બહુ વાંધો નથી ત્યાં સુધી થોડી વાર ચલાવીએ આપણે. એવું લાગે તો કોકના વરઘોડામાં ડાન્સ ચાલુ કરી દેવો. આ તો સારું ને, બેકગ્રાઉન્ડ મ્યુઝિક મળે તમને. કેટલા પહોંચ્યા હતા આપણે? રવિવારે ટેસ્ટ લેવાની વાત હતી, પરંતુ 12મા વાળા વિદ્યાર્થીનો આગ્રહ હતો તમને 1-2 દિવસ નો ટાઈમ આપો એટલે આપણે બુધવારે ટેસ્ટ નું આયોજન કરેલું છે. ચલો, ક્યાં સુધી વાત થઈ હતી રણભરિયા? સર સ્વાધ્યાયનો દાખલો ગણતા હતા 32મો. હા હા, પેલો ચંદ્ર એટલે આપણે સૂર્ય ગ્રહણ નું હતું ને, એ તો થઈ ગયું, પણ એમાં રકમમાં કઈ ભૂલ નથી. આપણે આ જ રીતે ગણતરી કરવાની છે, બરાબર? સૂર્યગ્રહણની ઘટનાનો ઉપયોગ કરી અને ઉદાહરણ નંબર 3 અને 4 ની રકમનો ઉપયોગ કરવાનો હતો. નહીં મિસ હાજર છે? આપણો પીરિયડ છે, ખ્યાલ છે ને? હા હા, ખ્યાલ જ છે. તો આ બંનેનો ઉપયોગ કરી અને ચંદ્રનો વ્યાસ આપણે નક્કી કરવાનો હતો.
ઉદાહરણ 3 પરથી આપણે DME મળી ગયું હતું, ઉદાહરણ 4 પરથી આપણે DSE મળી ગયું હતું, અને સૂર્યનો વ્યાસ પણ આપણને D' આપેલો છે, ચંદ્રનો વ્યાસ D ગણવાનો હતો, એ આપણે ગણતરી પણ થઈ ગઈ. સૂક્ષ્મ અંતરનું માપન કેવી રીતે થાય એની વાત કરીએ છીએ. વર્નિયર કેલિપર્સની મદદથી લંબાશ 10⁻⁴ થી લઈને 10⁻⁵ મીટરની છે. 10⁻⁴ એટલે શું થાય? 1 મીટરનો 1000મા ભાગથી લઈ અને 1 મીટરના 10,000મા ભાગ સુધી માપન આપણે વર્નિયર કેલિપર્સની મદદથી, અને તેના વડે અણુની સાઈઝ માપી શકાય છે, જે સાઈઝ અંદાજિત 10⁻⁸ થી લઈને 10⁻10 સુધીનો. અને આગળ પણ વાત કરી. આ તો આપણે ઓફલાઈન સ્કૂલ ચાલુ નથી એટલે પ્રયોગની બધી મર્યાદા છે. નહીંતર વર્નિયર કેલિપર્સ વાળો તો પ્રયોગ તમે ક્યારનો કરી દીધો હોય. તમે 11th માં આવો ને શરૂઆતના એકાદ મંથમાં જ આ પ્રયોગ થઈ જાય. છતાંય મેં તમને યુટ્યુબમાં એની વિડીયો જોવાની કીધી હતી. કેટલા વિદ્યાર્થી યુટ્યુબમાંથી વર્નિયર કેલિપર્સ ની વિડીયો જોયેલી છે? રાઇઝન કરો જોઈએ. તમારે ખાલી એક જ શબ્દ લખવાનો હોય યુટ્યુબમાં, વર્નિયર કેલિપર્સ નો એક્સપેરિમેન્ટ, અને થોડુંક ઇંગ્લિશ નો કમાન્ડ તમને હોવો જોઈએ, કારણ કે એના વગર તો બધું બહુ નકામું છે. તમારે સારું મટીરિયલ, સારા વિડીયો, સારા કન્સેપ્ટ જો ક્લિયર કરવા ઓનલાઈન, તો થોડોક ઇંગ્લિશનો મહાવરો હોવો જોઈએ. કારણ કે ગુજરાતીમાં તો તમને કોઈ સારું સમજાવી ન શકે, હિન્દી ઇંગ્લિશમાં સમજાય એટલે તમારે ફાઇન્ડ તો ઇંગ્લિશમાં જ કરવું પડે. પછી ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ આવે. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મદદથી, એટલે જે બાયોલોજી વાળા હોય અને એ માઇક્રોસ્કોપની મદદથી અમુક પ્રકારના સેલ જોવાનો ઉપયોગ કરે, બી ગ્રુપ વાળા વિદ્યાર્થી, એ તમારે આ વખતે બાયોલોજીના પ્રેક્ટિકલ તો ન થયા હોય એટલે માઇક્રોસ્કોપ થી તમે જાણતા અજાણ હો. આપણે તો એ બી ગ્રુપ વાળા બંનેને કમ્બાઇન્ડ અમુક જે માઇક્રોસ્કોપ ને બધું હોય છે, આપણે કમ્બાઇન્ડ એનું ઇન્ટ્રોડક્શન કરાવતા હોઈએ છીએ. તો એની મદદથી 10⁻⁶ થી લઈને 10⁻7 સુધીનું માપન કરી શકીએ છીએ. પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે 10⁻⁹ સુધીનું માપન કરી શકાય છે. 10⁻⁹. તો 10⁻⁹ એટલે કેટલા થાય ખબર છે? એક મીટર એના ભાગ્યા 10⁹ કરવાની, બરાબર? 10⁻³ ઘાતે 1000 થાય, 4 ઘાતે 10,000 થાય, 5 ઘાતે લાખ થાય, 6 ઘાતે 10 લાખ થાય, 7 ઘાતે 1 કરોડ થાય, 8 ઘાતે 10 કરોડ થાય, અને 9 ઘાતે 100 કરોડ થાય. એટલે કે 1 મીટરનો એટલે 100 કરોડમો ભાગ સુધીનું માપન. 1 મીટર લંબાઈ હોય એના 100 કરોડ ટુકડા કરવાના, અને જે ટુકડાનું માપ આવે એને 10⁻⁹ સુધીનું માપન કહેવાય. અને સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ આવે છે. એની મદદથી 10⁻⁹ થી લઈને 10⁻10 સુધીનું માપન કરી શકાય છે. આ સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ કઈ રીતે કાર્ય કરે એની કદાચ મારી પાસે વિડીયો છે, પણ તો ઓલ્ડ છે. કોઈ સ્કેન હોય, કોઈ સરફેસ હોય ને, સરફેસ ઉપર પ્રકાશનું કિરણ પડે અને એક પ્રકાશનું કિરણ પાછું વક્રીભૂત થાય એટલે પરાવર્તિત થાય અને પાછું રિટર્ન થાય. તો પરાવર્તિત થઈને રિટર્ન થાય તો કેટલા સમય પછી પાછું રિટર્ન થાય, એના મદદથી તમે એ અણુની સાઈઝ કેવું નક્કી કરી શકો છો. સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. આ શબ્દો તો મૂકશો ને કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, એટલે તમને બધા આના બહુ વ્યવસ્થિત વિડીયો આવશે અને કયા સિદ્ધાંતો પર કામ કરે છે એની પણ સમજૂતી આપશે. આવતી વખતે જો શક્ય હશે ને તો આમાંથી અમુક શબ્દો, પણ એમાં શું થાય, હું તમને વિડીયો શેર કરીને બતાવું, એમાં અવાજ તો આવે નહીં, વોઇસ તો આવે નહીં. બોલો તમે તમારી રીતે ફાઇન્ડ કરીને જુઓ તો એમાં તમને વિથ ઓડિયો
સાથે તમે વિડીયો જો તમને વધારે ખ્યાલ આવે. બરાબર. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ આ ત્રણના વિડીયો જોવા માટે હું તમને હોમવર્ક આપું છું. પછી અણુનું પરિમાણ માપવા માટે ઓઇલિક એસિડની રીતની વાત આવે છે. આ એક એવી રીત છે જેની મદદથી તમે અણુનું પરિમાણ કે આ અણુ છે એનું પરિમાણ એટલે એની સાઈઝ કેવડી છે. તો અણુનું પરિમાણ માપવા માટે ઓઇલિક એસિડની જે રીત છે ને એની આપણે વાત કરીએ. સૌ પ્રથમ તમારે શું કરવાનું, તો 400 ટીપા આલ્કોહોલમાં 1 ટીપો ઓઇલિક એસિડ નાખી દેવાનું. આલ્કોહોલ એટલે ઇથેનોલ, મિથેનોલ, ટૂંકમાં દારૂ. એને 400 ટીપા લેવાના. બરાબર. એમાં 1 ટીપો ઓઇલિક એસિડ નાખી દેવાનું અને એ ઓઇલિક એસિડ નાખીને એની સાંદ્રતા ઘટાડવામાં આવે છે. કોની? ઓઇલિક એસિડની. માનો કે કોઈ પણ દવા હોય, એ દવાને તમે પાણીમાં નાખો તો કેમ એની સાંદ્રતા ઘટી જાય છે? એમાં ઓઇલિક એસિડ છે ને એ આલ્કોહોલમાં ઓગળે, પાણીમાં ન ઓગળે. એટલે આલ્કોહોલમાં ઓઇલિક એસિડ નાખો એટલે ઓઇલિક એસિડનું સાંદ્રતા ઘટી જાય. તેથી તેમાં કદનો સંબંધ નીચે મુજબ બને છે. દ્રાવણની ઓઇલિક એસિડનું કદ નીચે મુજબ આપી શકાય છે. બરાબર. તો 400 કદ કોનું હતું? આલ્કોહોલનું. ત્યારે 1 ટીપો ઓઇલિક એસિડનું આવ્યું. તો V કદનું જો આલ્કોહોલ હોય એમાં ઓઇલિક એસિડનું કેટલું કદ આવે? તો ઓઇલિક એસિડનું કદ V ડેશ ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં 400. અને સીધી વાત છે, તમે 1 ટીપાને એનાથી 400 ગણા ટીપામાં ભેળવો એટલે શું થાય? એની સાંદ્રતા ઘટે કે ન ઘટે? બરાબર. એટલે હવે કદનો સંબંધ આવો થયો કે આલ્કોહોલના 400 ટીપા હતા ત્યારે ઓઇલિક એસિડનું 1 જ ટીપું છે. તો V કદનું તમારી પાસે આલ્કોહોલ હોય. V કદનું એટલે પછી 400 ટીપા નહીં, પણ અહીંયા જે કદ માપ્યું છે ને એ એટલે આમ થયું 400 સેન્ટીમીટર ક્યુબ. આપણે એવું ગણી લઈએ કે 1 ટીપું છે એ 1 સેન્ટીમીટર ક્યુબ ના સાઈઝનું છે. તો 400 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલમાં તમે 1 સેન્ટીમીટર ક્યુબ ઓઇલિક એસિડ નાખો તો તમારી પાસે V કદનું કોઈ પણ આલ્કોહોલ હોય તો એમાં ઓઇલિક એસિડ કેટલું નાખવું જોઈએ એના આધારે આ ઓઇલિક એસિડનું પ્રમાણ નક્કી થાય. અને ઓઇલિક એસિડનું પ્રમાણ નક્કી થાય V ભાગ્યા 400. બરાબર. મીટર સેન્ટીમીટર ક્યુબ કેન્સલ થયા. કદ છે ને વિદ્યાર્થીઓ લીટરમાં પણ મપાય છે, કદ સેન્ટીમીટર ક્યુબમાં પણ મપાય છે, પણ SI એકમ એનો સેન્ટીમીટર ક્યુબ છે. એટલે આપણે તે લીટરમાં નથી લેતા, મિલીમીટર લીટરમાં નથી લેતા. બરાબર. કારણ કે આપણે દૂધ કે પેટ્રોલ લેવા હોય તો લીટરમાં મપતા હોય છે. લીટર અને આ સેન્ટીમીટર ક્યુબ એ બંને અલગ અલગ એકમો છે. એ બે વચ્ચેનો સંબંધ આવશે ત્યારે હું તમને લખાવડાવીશ. આવું મિશ્રણ છે તમારે બ્યુરેટમાં ભરી દેવાનું હોય અને બ્યુરેટમાં ભર્યા પછી હવે બ્યુરેટમાં ભરો ને એટલે બ્યુરેટમાં ચોક્કસ માપન આવે, એનો અંક આવે. એના પર તેનો કદ નક્કી થાય. એટલે V કદની બ્યુરેટમાં તમે આ ઓઇલિક એસિડ નાખી દો એટલે એનું કદ નક્કી થાય. હવે તમને બીજી વાત સમજાવું. તમે ઘણી વખતે જોયું છે પાણી હોય, પાણી ઉપર તમે ખાલી ઓઇલ નાખો એટલે ઓઇલનું એક લેયર બની જાય. ખબર છે? એ લેયર આખું લેયર છે એ એના ઉપર બની જાય છે, પાણી ઉપર બની જાય છે. તમને એક સાદી રીત સમજાવું. તમારી પાસે પાત્ર છે અને પાત્રની ત્રિજ્યા એનો વ્યાસ 1 મીટરનો છે અને પાત્ર છે ને ગોળાકાર છે. એ ગોળાકાર પાત્ર હોય, એ ગોળાકાર પાત્રમાં તમારી પાસે 1 મીટરને વ્યાસ વાળું પાત્ર હોય તો એનું 8 છેદનું ક્ષેત્રફળ કેટલું થાય? πr² પ્રમાણે તમે 8 છેદનું ક્ષેત્રફળ ગણી શકો કે નહીં? તમારા ઘરે પાણીની ટાંકી છે ને ટાંકીનો વ્યાસ 1 મીટરનો છે, ત્રિજ્યા 1 મીટરની છે. તો પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટરની હોય તો એની જે સપાટી બને
સપાટીનું 8 છેદનું ક્ષેત્રફળ કેટલું થાય? પાય r સ્ક્વેર જેટલું થાય. એટલે ક્ષેત્રફળ પાય r સ્ક્વેર પ્રમાણે તમે ગણી શકો. હવે ધ્યાન આપજો. હવે કદનું સૂત્ર શું છે? તો ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. કદનું સૂત્ર છે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. ક્ષેત્રફળ તો તમને ત્રિજ્યાની મદદથી મળી જવાની છે. ઊંચાઈ તમારે ગણવાની છે. તો કેવી રીતે આવે? હવે તમે એવું કરો કે તમે ચોક્કસ કદનું ઓઇલ છે, એ ઓઇલ છે પાણીની સપાટી પર તમે દાખલ કરો. એટલે ઓઇલનું આખું લેયર છે એ આખામાં ફેલાઈ જશે. તમે જે ઓઇલ પાણીમાં દાખલ કર્યું એ ઓઇલનું કદ તમને ખબર છે. ધારો કે ઓઇલનું કદ છે 1 મીટર ક્યુબ જેટલું. લીટર હોય, લીટરને આપણે મીટર ક્યુબમાં ફેરવી નાખ્યા. તો ધારો કે ઓઇલનું કદ છે એ 1 મીટર ક્યુબ જેટલું છે. 1 મીટર ક્યુબ ને તમે એમાં નાખ્યો એટલે તમારી પાસે કદ ખબર છે. તો કદનું સૂત્ર શું થાય વિદ્યાર્થીઓ? કદ બરાબર ઊંચાઈ ભાગ્યા ઊંચાઈ ગુણ્યા ક્ષેત્રફળ થાય કે ન થાય? કદ તમે જાણો છો, ક્ષેત્રફળ તમે જાણો છો, ઊંચાઈને કરતા બનાવો એટલે એ ઓઇલની કેટલું લેયર, કેટલી ઊંચાઈનું ઓઇલનું લેયર પાણી ઉપર બન્યું એ તમને મળી જાય. ટૂંકમાં ઓઇલિક એસિડની જે રીત છે ને એ આ જ છે. એમાં બીજું કશું જ નથી. એને ઊંધો કાન પકડાયો છે. મેં તમને સીધી રીત સમજાવી કે તમારી પાસે ચોક્કસ કદનું ઓઇલ હોય અને તમે એ પાત્રની ત્રિજ્યા જાણતા હો તો ઓઇલ તમે પાણી ઉપર નાખો એટલે એ ઓઇલનો આખા પાત્રમાં એક લેયર બની જાય, સ્તર બની જાય. એ સ્તર કેટલી સાઈઝનું બન્યું એની મદદ તમે ઊંચાઈ નક્કી કરી શકો. એવી જ રીતે અહીંયા પણ ઊંચાઈ નક્કી થાય. એટલે આ આખી રીત તમારે સમજવા માટે જો અહીંયા ઉપયોગ કર્યો કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. ઊંચાઈને જાડાઈ તરીકે લીધું છે તો ઊંચાઈ t બરાબર શું થાય? n v ડેશ ના છેદમાં a. પણ અહીંયા v ડેશ શું કામ લીધું? કારણ કે એમાં 400 ભાગનું છે. ઓઇલિક એસિડ છે એ કેટલામાં ભાગનું છે? 400માં ભાગનું છે. કારણ કે 400 ટીપ આલ્કોહોલ ના ત્યારે એક જ ટીપ ઓઇલિક એસિડ નું હતું એટલે 400માં ભાગનું કરવું પડે. બીજું કઈ છે નહીં. એટલે v ની જગ્યાએ v ડેશ લીધું છે. આખું સૂત્ર v ડેશ બરાબર v/400 લ્યો એટલે આ સૂત્ર શું થઈ ગયું? ઊંચાઈનું સૂત્ર. ઊંચાઈ બરાબર સંખ્યા ગુણ્યા v ડેશ ના છેદમાં a ગુણ્યા 400. સંખ્યાને તમે કેટલા ટીપા નાખો છો એ ટીપાની સંખ્યા આવે. આ એ રીત છે. વિદ્યાર્થીઓ હું તમને આનો વિડીયો બતાવું છું. ઓઇલિક એસિડની મદદથી લંબાઈ કેવી રીતે નક્કી થાય, બરાબર? કારણ કે આ કઈ અવાજની વિડીયો બતાવું છે, જોઈ લઈએ તો આ વરઘોડો નીકળી જાય. નીકળે તો ભલે, ન નીકળે તો પછી આપણે રજા લઈ લેવી પડશે. આમાં સાહેબ ને સંભળાતું નથી.
સ્ક્રીન શેર કરું છું, રાઇઝન કરજો. પહેલા ઓઇલિક એસિડ નું મિશ્રણ એડ કરી દે, પછી એને પાણી ભરેલા પાત્ર આ રીતે લેકોડિયમ પાવડર એમાં નાખી દીધી. પાવડર ઉપર લેયર થઈ આમાં આલ્કોહોલ વિથ ઓઇલિક એસિડ ભરેલું હોય છે, પ્યુરેટ. આ ઓઇલિક એસિડ વાળો આમાં નાખી દેવું એટલે એક લેયર બની જાય. આ પદનું જે લેયર છે એને અલગ કાઢ નાખીએ. એનું કદ તમે જાણતા હોય, આનું 8 સેન્ટીનું ક્ષેત્રફળ તમે જાણતા હો, એના પછી તમે ઊંચાઈ મળી શકે. આ રીતે ત્રિજ્યા તમે જાણો છો, એના પછી ક્ષેત્રફળ મળી જાય. ક્ષેત્રફળ મળ્યા ઊંચાઈ કેટલું થાય, કદ થાય. કદ આપણે જાણતા હોય પહેલેથી. જેટલા ટીપા તમે નાખ્યા હોય દરેક ટીપાનું કદ હોય, પ્યુરેટની મદદથી તમે દરેક ટીપાનું કદ માપી શકો છો. આ રીતની મદદથી તમે આ ઓઇલિક એસિડનો જે અણુ છે એ ઓઇલિક એસિડના અણુની સાઈઝ કેટલી છે નક્કી કરી શકો. કારણ કે એનું એક જ પતલું લેયર બને. એનો ઓઇલના અણુ જે હોય, ઓઇલ આપણો જેને ઓઇલ કહીએ છીએ, ઓઇલના અણુનું પણ આ રીતના તમે સાઈઝ નક્કી કરી શકો. કેમ થાય? અવાજ આવે છે? ડીજે નો આવતો હોય છે, સાહેબ નો નહીં આવતો.
સાહેબ થોડી વાર હાલવા જો મજા આવે એમ એવું લાગે આરો ભણવાનો કરો વિદ્યાર્થીઓ બે વર્ગોળા છે આ એક પૂરો થાય ને તો બીજો આવશે એટલે આપણને કાંઈક મજા આવે એવું લાગતું નથી એટલે આપણે અહીંયા જ પૂરું કરી દઈએ કે ચાલુ રાખો શું કે પરમાર શું કે પરમાર કે કહેતો સર એક મિનિટ બોલાતું નથી કાંઈ મને હા બોલ સર પેપર નું કયો ને મને સર નેટવર્ક પ્રોબ્લેમ હતો ને તો ખબર નથી આગળની વાત આપણે કાલે કરીશું અહીં આપણે પૂરું કરીએ આ એક પૂરો થઈને બીજો ચાલુ